સિહોરમાં ત્રિનેત્રમના 89 સીસીટીવી કેમેરા પોલીસ માટે બન્યા ત્રીજી આંખ. Attention. Some problem found in server. Please check server status. હા કરો મોટો કરો. સાહેબ હવે કીધું આમાં સિયોર પોલીસ સ્ટેશનમાં જે સીસી કેમેરા લગાવવામાં આમાં થોડી વિગતવાર માહિતી આપશો ને. તમારું નામ સહિત. મારું નામ પરમાર ગજેભાઈ છે. હું સિયોર પોલીસ સ્ટેશનમાં જુનિયર એન્જિનિયર તરીકે નોકરી કરું છું અને ભાવનગર નેત્રમ તરફથી હું મૂકવામાં આવેલો હતો. સિયોર પોલીસ સ્ટેશનમાં અત્યારે સિયોર ગામમાં 70 કેમેરા જે છે જે હાલમાં કાર્યરત છે અને ઘણી જગ્યાએ સેન્સિટિવ કેમેરા લોકેશન તરીકે કેમેરા પણ છે, જેને કે મોટા ચોક છે, જૂના સિયોર છે, સિયોર રેલવે સ્ટેશન છે, સિયોર બસ સ્ટેન્ડ છે, તે હાલમાં કેમેરા કાર્યરત છે અને અહીંથી ઘણી બધી કામગીરી કરવામાં આવે છે, જેમ કે ડિટેક્શન છે, કોઈની વસ્તુ ચોરાઈ ગઈ છે તો એ વસ્તુ ગોતી આપે છે, નાની મોટી કાર્યવાહી અહીંથી થાય છે અને ઘણા બધા કેસ સિયોરના કેમેરાથી કેસ સોલ્યુશન પણ થાય છે. આ કામગીરીથી લગભગ તમામ સિયોર આવરી લેવામાં આવ્યું છે. હા ચોક્કસ. મેજોરિટી કેમેરા સિયોર આવી ગયેલું છે, જેમ કે વડિયા છે, ગામડામાં વડિયા પાટિયું છે, કાંગડી ચોકડી છે, પછી નવાગામ કનીવાવ છે, દાદાની વાવ છે, કૃષ્ણ પાર્ક છે, વડાવડ રેલવે ફાટક છે, ત્યાં મેન એન્ટ્રી એક્ઝિટ ગેટ છે, ત્યાં કેમેરા ટોટલી ચાલુ છે અને ત્યાંથી નંબર પ્લેટ પણ સ્કેન થાય છે અને કેટલી સિયોરમાં ગાડી આવી અને કેટલી ગાડી ગઈ એની પણ વિગત આપણી પાસે ફોટા સહિત રહે છે અને ટૂંકમાં કેમેરા હાલમાં છે ને બધા રીતે કાર્યરત છે. એનું કાર્યરત થાય છે પછી ઉપરથી ભાવનગરથી કરવામાં આવે છે, કેવી રીતે થાય છે? આપણે સિયોર પોલીસ સ્ટેશનમાંથી છે ને કેમેરા બી જોઈ શકીએ છીએ અને ભાવનગર નેત્રમમાંથી પણ ત્યાં જે ટીમ છે સક્ષમ ટીમ એ પણ કામ કરે છે અને ત્યાં જોવે છે. લગભગ જે મહેમાન આવશે બધા ભાવનગરથી ફાટવામાં આવતા છે કેમ વાહન માટે? હા, મેજોરિટી તો ભાવનગરથી જ થાય છે. અહીંથી કોઈ વસ્તુ થતી પણ હજી તો કેવું છે કે પ્રોજેક્ટ હજી વર્કિંગમાં છે એટલે ગવર્મેન્ટને હજી સોંપવામાં નથી આવ્યો. જે સોંપવામાં આવશે તો મેજોરિટી તો એમાં તો વાત અલગ છે પણ ડિટેક્શનમાં વધારે મેજોરિટી કેમેરા યુઝ થાય છે નેત્રમનો. ઓકે.